હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 જે સબ્જેક્ટ હતો બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એના આજનું પેપર જે જીટીયુ ના પેપરની અંદર આપણે જે સુપર 30 ક્વેશ્ચનનો જે વિડિયો બનાવ્યો હતો, આખો વિડિયોની અંદર એમાંથી જ ક્વેશ્ચન હતા. જેવું પેપર આપીને આવ્યા તરત જ વિદ્યાર્થી મિત્રોના મેસેજ કોલ સ્ટાર્ટ થઈ ગયા કે સર બહુ મજા આવી ગઈ, એકદમ પેપર ઈઝી હતું, કોઈ પ્રોબ્લેમ થયો નહોતો, એકદમ પેપર એકદમ ઈઝી રાખવામાં આવ્યું હતું અને સારા એવા માર્ક્સનું લખીને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ કેટલા માર્ક્સનું લખીને આવ્યા છો, કેવું ગયું છે? આપણા આઇકોન એન્જિનિયરિંગ તરફથી તમને જેટલી પણ મદદરૂપ કરવામાં આવી છે, બધું જ કેટલા તમને હેલ્પફુલ થયા છે, એની ખાસ એક તમારો ફીડબેક આપતો એક કોમેન્ટ મને કરી આપશો, જેથી મને આઈડિયા આવે કે મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન છે બધાને કેટલો બેનિફિટ થઈ રહ્યો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈન થઈ જશો. હવે વાત કરીએ આપણે આજનું જે પેપર હતું, એ પેપરની અંદર તો એકદમ પેપર ઈઝી હતું. અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનની અંદર બેઝિકલી એને એડિશન પૂછ્યું હતું. અહીંયાથી તમને એવું કીધું હતું પહેલા બાદબાકી કરવાની હતી, દર્શાવેલી સંખ્યાની બાઇનરી અને સરવાળા બાદબાકી કરવાના હતા, 3 માર્ક્સમાં હતો. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો 11011, ઓકે, માઈનસ એની અંદરથી માઈનસ કરવાનું તો 10101, તો આનો આન્સર થશે 01. અહીંયાથી બોરો આવશે એટલે અહીંયા 1 થઈ જશે, આ 0 થઈ જશે, ઓકે, અને અહીંયા 0, આન્સર આવશે 00110. ઓકે, ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને આટલો આન્સર સાચો આન્સર હતો? એના પછી નેક્સ્ટ જે હતો 1011, ઓકે, પ્લસ એને કહ્યું હતું 1110, તો અહીંયા 0, 1 + 1 0, ક્વેરી 1, 1 + 1 0, ક્વેરી 1, 1 + 1 0, ક્વેરી 1 અને 0 + 1 1, તો આટલો એનો આન્સર બનતો હતો. ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને આ આન્સર પણ સાચો છે? એટલે 3 માર્ક્સનો એકદમ ઈઝી હતો. ઓકે, એના પછી એને નંબર આપ્યો તો હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનો હતો, એટલે હેક્સાડેસિમલ નંબર આપવામાં આવ્યો હતો 4A5NB. હવે બાઇનરી નંબરમાં તો 4 નું બાઇનરી બીટ કરીએ તો 0100, A એટલે 10, 10 નું બાઇનરી થશે 1010, 5 નું બાઇનરી થશે 0101 અને 11 એટલે 1011. ઓકે, તો આખો નંબર થઈ જશે 01001010, 01011011. આ એનો બાઇનરી નંબર તૈયાર. ઓકે, ક્લિયર? 4 માર્ક્સ એકદમ ઈઝી હતા, કોઈ પ્રોબ્લેમ થયો નતો. ચલો એના પછી બીજો આપ્યું તો પોઈન્ટ વાળો આપ્યો તો પોઈન્ટ વાળામાં પણ એ જ હતું વિદ્યાર્થી મિત્રો. શું હતું એ ચેક કરી લઈએ. ચલો પોઈન્ટ વાળાની અંદર વાત કરી લઈએ. તો પોઈન્ટ વાળો જે હતો એની અંદર વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ વાળામાં 1C.B7 એટલે 1 નું બાઇનરી નંબર થશે 0001, C એટલે 13, 1011, 8 ને 10, સોરી, અહીંયા થશે 010, 8 ને 4 12, 12 ને 1 13 થઈ જશે. ચલો પોઈન્ટ એમની B એટલે 12, 12 નો નંબર થશે, સોરી, B એટલે 11, B એટલે 11, 11 નંબર થશે 8, 8 ને 2 10, 10 ને 1 11 અને 7 નો નંબર થશે 0111. તો આ એનો બાઇનરી નંબર તૈયાર. ઓકે, પછી એના પછી C ની અંદર OR ગેટ, NAND ગેટ અને NOR ગેટની આકૃતિ દોરી ટ્રુથ ટેબલ જ દર્શાવવાનું હતું, 7 માર્ક્સ ની અંદર હતો. અને OR માં AND, XOR અને NOT બતાવેલો હતો, બંને ઈઝી હતા. એટલે 14 માર્ક્સનો આખો ક્વેશ્ચન બેઠો હતો, કોઈ ચેન્જીસ નતા, કોઈ પ્રોબ્લેમ નતો, રીતો બધી સેમ હતી, એકદમ ઈઝી હતો. ઓકે, ચલો 14 ફાઇનલ આવે એવા છે ને ભાઈ. ઓકે, ચલો એના પછી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરી દઈએ તો પહેલું જે નંબર આપ્યો તો 1 2 3 ના 10th કોમ્પ્લિમેન્ટ શોધવાનો હતો. તો જેનું 10th કોમ્પ્લિમેન્ટ કરવું હોય પહેલા 9th કોમ્પ્લિમેન્ટ કરવું પડે. તો 999 - 1 2 3 એટલે અહીંયા 6, અહીંયા થઈ જશે 7, અહીંયા થઈ જશે 8 અને +1 કરી દો એટલે 187. આ 10th કોમ્પ્લિમેન્ટ તૈયાર, સિમ્પલ હતું. ચલો અહીંયા FF 16 ઓક્ટલ નંબરમાં કન્વર્ટ કરવાનો હતો, ઓક્ટલ નંબર કન્વર્ટ કરવાનો હતો. ઓક્ટલ નંબર એકદમ ઈઝી હતો, ઓક્ટલ નંબર કરવાનો છે, બાઇનરી નંબરનું ઓક્ટલ નંબર કરવાનો હતો. એટલે અહીંયા જોવા જઈએ તો FF એટલે F, અહીંયા F આપ્યો હતો 16, એને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું હતું. તો પહેલા FF એટલે 15 1 1 1 1 1 1 1 1
હવે આ 3 ગ્રુપ, આનો 3 ગ્રુપ અને આનો એક એક્સ્ટ્રા મૂકવાનો હતું, એટલે આના થઈ જશે 7, આ થઈ જશે 7 અને આનું થઈ જશે 2 અને 3, એટલે 3 7 7 આ 8 નંબર આવી જશે. એકદમ ઈઝી કન્વર્ટર. 4 માર્ક્સ મફતના હતા, કોઈ બહુ વધારે હતું નહીં. કાલે જ મેં કહ્યું હતું ભાઈ નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ પૂછાશે, સાથે 7 ગેટ દોરીને સમજાવીને આવવાના હતા અને મારા વિડીયોઝની અંદર પણ મૂકેલો છે. એટલે ક્વેશ્ચન નંબર 2 પણ આખો તમારો પરફેક્ટલી કવર થઈ જાય છે. ઓરમાં કરવો હોય ઓર પણ ઈઝી હતો. x3 કોડ બતાવવાના હતા, મેં વિડીયોમાં બતાવેલો છે, x3 કોડ જોઈ લેજો. ઓકે, બાઇનરી નંબરનું ઓક્ટલ નંબર કન્વર્ટ કરવાનો તો એ પણ ઈઝી હતું. જો બાઇનરી નંબર 10101141 છે, 00 તો ઓક્ટલ નંબરમાં કન્વર્ટ કરવું હોય તો 3 3 ના ગ્રુપ પાડવાના હતા. આ 3 3 ના ગ્રુપ પાડી દઈએ એક્સ્ટ્રા, તો અહીંયા થઈ જશે 4 7 2 1. ઓકે, આનો નંબર થઈ જશે. એટલે આખું ક્વેશ્ચન નંબર 2 પણ 14 માર્ક્સ નું ઈઝી હતો, કોઈ ક્વેરી હતી નહીં આની અંદર. ચલો એના પછી ડી મોર્ગન પ્રમેય. વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું હતો 100% ડી મોર્ગન પ્રમેય પૂછાશે ફાઇનલી. તો 7 માર્ક્સ ની અંદર બંને ડી મોર્ગન લો બતાવવાના હતા. એના પછી બુલિયન એક્સપ્રેશન, આનું સિમ્પ્લિફિકેશન, લોજિકલ ડાયાગ્રામ દોરવાનો હતો. એટલે બેઝિક a b c a ડોટ b ડોટ c, એટલે અહીંયા શું હતું, a b c આ 3 ઇનપુટ લેવાના હતા. એને આની અંદર a, આ b અને આ c ત્રણેયનો એન્ડ ગેટ. ઓકે, આ એન્ડ ગેટ અને અહીંયાથી તમારો આ a સેપરેટલી હતા, આ a નો ગેટ નોટ ગેટ, b માં નોટ ગેટ અને c માં નોટ ગેટ અને ત્રણેયનો અહીંયા એન્ડ ગેટ અને બંનેનો સરવાળો કરી દેવાનો હતો. એટલે તમારું ઇક્વેશન થઈ જશે 3 માર્ક્સનું. પછી આનો કાર્નોપ મેપ ડોન્ટ ક્વેરી યુઝ કરવાની હતી, એટલે 16 નો કાર્નોપ મેપ થશે. ઓકે, એકદમ ઈઝી હતી. ડિજિટલ કોમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ આકૃતિ સહ સમજાવવાનો હતો, એ પણ ઈઝી હતો એકદમ. એના નીચેનો ક્વેશ્ચન જોઈએ તો કોમ્પ્યુટર અને એસએલએ નો લો સમજાવવાનો હતો. એના નીચે અહીંયા જોઈએ તો એના કરતા આ જે ક્વેશ્ચન હતો એકદમ ઈઝી પર એવો ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 3. ચલો ક્વેશ્ચન નંબર 4 માં મેક્સ ટર્મ અને મિન ટર્મ વિશે ટૂંક સમજાવવાનું હતું. વ્યાખ્યાઓ આપવાની હતી, ક્વાડ, પેડ, સેલ અને ડોન્ટ ક્વેરી ની વ્યાખ્યાઓ આપવાની હતી. અને મેં તમને કહ્યું હતું 7 માર્ક્સ ની અંદર હાફ એડર અને ફૂલ એડર વ્યાખ્યાયિત કરો. ડાયાગ્રામ સાથે હાફ એડર અને ફૂલ એડર બંને દોરવાના હતા અને સમજાવવાના હતા. એના નીચે જોઈએ તો પ્રોડક્ટ ઓફ સમ અને ટર્મ ઓફ પ્રોડક્ટ, કે મેપના નિયમો સમજાવવાના હતા. અને આ 4 to 1 MUX નું મલ્ટીપ્લેક્સર, એટલે જો તમે આ ક્વેશ્ચન કવર કર્યો હશે તો એકદમ ઈઝી પડી ગયો હશે એ પણ. ઓકે, એના પછી અહીંયા નીચે જોઈએ તો એને પૂછી નાખ્યો છે આપણને ડી ફ્લિપ ફ્લોપ. તો અહીંયા જો ડી ફ્લિપ ફ્લોપ ની અંદર વાત કરીએ તો ડી ફ્લિપ એ કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટનો તફાવત મોસ્ટ આઈએમપી હતો. ઓકે, તો એ પૂછાઈ ગયો છે. એના પછી ટી ફ્લિપ ફ્લોપ અને એસઆર ફ્લિપ ફ્લોપ ટ્રુથ ટેબલ સાથે સમજાવવાનું હતું. એના નીચે મલ્ટીપ્લેક્સર એપ્લિકેશન લખવાની હતી. ડી ફ્લિપ ફ્લોપ અને જેકે ફ્લિપ ફ્લોપ નું ટ્રુથ ટેબલ સાથે સમજાવવાનું હતું. તો આખું મોસ્ટલી પેપર તમારું મોસ્ટ આઈએમપી માંથી કવર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈઝી હતું વિદ્યાર્થી મિત્રો, ખાલી થોડા ફ્લિપ ફ્લોપ તમને ભારે પડ્યા છે, બાકી આખું પેપર એકદમ ઈઝી હતું. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જલ્દી તમે કોમેન્ટ કરશો કેવું ગયું છે, કેટલા માર્ક્સ આવે એવું છે. હવે નેક્સ્ટ જે સબ્જેક્ટ છે એના પણ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, એનો કોર્સ પણ અપલોડ છે, એની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને હજી જે પણ બાકી હશે ટૂંક જ સમયની અંદર અપલોડ થઈ જશે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.